શું છે રીતિકા યાર, શું સવાર સવારમાં બધા કામ પડતા મૂકીને અહીંયા બહાર લઈને આવતી રહી? કારણ કે મારે એવી વાત કરવી છે જે હું અંદર નથી કરી શકતી. આ તમારા અંદર આ તમારી માં હોય ને એટલે એની સામે તો હું કઈ વાત તમારી સાથે કરી નથી શકતી. હા હા કેમ નહીં, તો સાવ દૂધની ધોયેલી રહી. કારણ કે તું મમ્મી હોય ત્યાં સુધી મોઢામાંથી શબ્દ પણ નથી કાઢતી નહીં. વાત એ નથી, તો કેવી છે? વાત એમ છે કે હવે છે ને હું આ ઘરના કામ કરીને કંટાળી ગઈ છું અને હવે મારાથી આ બધું સહન નથી થતું. અરે હા, તમારા અશોકભાઈને તો બસ મજા કરવા છે જિંદગીમાં. અરે અને મમ્મી તો મને કોઈ કામ કરાવતા નથી અને એમને તો હું કહી નથી શકતી કે તમે મને આ કામ કરાવો તે કામ કરાવો, કારણ કે એમની પાસે તો જવાબ તૈયાર જ હોય કે મારું આ દુખે છે, કમર દુખે છે, પગ દુખે છે, હાથ દુખે છે, જેમ કે હું તો કંઈ લોખંડની બની હોઉં. એટલે એક વાત કહું તને રીતિકા, આ ઘર તારું છે કે કોઈ બીજાનું છે? પહેલાં તો એ મને કહે, કોનું છે ઘર? મારું જ છે ને. હા તો પોતાના ઘરમાં પોતે કામ કરીએ ને તો એ કંઈ ખરાબ વસ્તુ નથી. અને શું શું પોતાના ઘરમાં કામ કરીને વ્યક્તિ થાકી જાય? અરે અમુક લોકો તો પોતાના ઘરમાં કામ કરીને ખુશ રહે છે કે મારા ઘરમાં મને કામ કરવા મળે છે, બધાને સાચવવા મળે છે, બધાને સંભાળ રાખવા મળે છે. અને તું છે કે ઘરના કામ કરીને કંટાળી ગઈ. આવું જતું તો લગ્ન જ નતા કરવા ને તારે. તો તમે એમ કહેવા માંગો છો કે હું કંઈ કામ નથી કરતી? અરે હું એમ નથી કહેતી કે મારે કોઈ કામ નથી કરવા, પણ હવે કેટલું હોય યાર, બધા કામ મારે જ કરવા પડે છે. અને ચાલો એ બી હું કરવા માટે તૈયાર છું, પણ હવે મારાથી છે ને એકલા હાથે બધા કામ નથી થતા. એટલે તમારા અશોકભાઈના લગ્ન કરાવો, હવે બને તેમ જલ્દીથી જલ્દી એમના લગ્ન કરાવો બસ. તને શું લાગે છે કે તને જ ઉતાવળ છે અશોકભાઈના લગ્ન કરવાની? અમને ઉતાવળ નહીં હોય, અમને ઈચ્છા નહીં હોય કે અમે મારા મોટા ભાઈના લગ્ન કરાવીએ? અરે પણ કોઈ છોકરી મળવી પણ જોઈએ ને. કોઈ સારી છોકરી મળે એટલે મારે આજે જ લગ્ન કરાવી નાખો જ. બોલ. અરે કોને કીધું છોકરી નથી મળતી? કેટલી બધી છોકરીઓ મળે છે, પણ મમ્મીના એટલા બધા નાટક છે, અશોકભાઈના એટલા બધા નાટક છે. અરે હમણાં મારા ભાઈએ પણ એક છોકરી બતાવી હતી ને, અમારા રિલેશનમાં જ હતા, બધું સારું હતું, પણ નહીં, તોય ના પાડી દીધી. બધું સારું હતું પણ છોકરી નથી. એ એક જગ્યાએ પરણીને બાબો લઈને આવી હતી. છોકરાવાળી છોકરી હતી, જેને છોકરી જ ના કહેવાય, બાઈ હતી. એની સાથે લગ્ન કરાવતા તારે મારા ભાઈના? હા તો શું થઈ ગયું? છોકરો હતો તો એનો મતલબ એમ નહીં કે છોકરી સારી હોય કે ન હોય. હા, અને છોકરી તો સારી જ હતી, બધા કામ આવડે છે અને અમારા રિલેશનમાં છે, એનું નેચર બી બહુ સારું હતું. આપણે ઘર માટે કામવાળી નથી લાવવાની, ઘર માટે વહુ લાવવાની છે. તો વહુ જેવા ગુણો પણ હોવા જરૂરી છે. ખાલી કામ કરી જાણે એને કોઈ ગુણવંતી બાઈ નથી કહેવાતી. કેમ ભાઈ? હા, ઘરના કામ તો આવડવા જ જોઈએ ને. અને એમ પણ આ તમારા અશોકભાઈને હવે નોર્મલ આમ સારી છોકરી મળી શકે ને એવું નથી, એટલે જેવી મળે ને એની સાથે લગ્ન કરાવી દેવા જોઈએ. હા, બહુ બોલી. હા તું હવે અમારે જોવાનું છે, તારે નથી જોવાનું કે અમારે કઈ છોકરી સાથે અશોકભાઈના લગ્ન કરાવવા છે. અચ્છા, તો તમારે ક્યારે જોવા છે? આ 50 વર્ષના ઘરડા થઈ જશે પછી? હા ભાઈ, માનું છું કે એમની ઉંમર અત્યારે 30-35 જેવી થવા આવી છે, પણ હોય હવે કોઈના વહેલા તો કોઈના મોડા, લગ્ન તો થાય જ. અરે પણ ક્યારે થાય? હવે એટલા બધા માંગા આવે છે પણ બધાને રિજેક્ટ જ કરે છે એ લોકો. ખરે જ ને. કોઈ લૂલી છે, કોઈ લંગડી છે, કોઈ અપાહિજ છે, કોઈ વિચિત્ર પ્રકારની છોકરીઓ આવે તો શું કરે બિચારા? બસ હા, લૂલી લંગડી કોઈ નથી, અને લૂલી લંગડી હોય તો હું પણ ન કરાવું લગ્ન. હવે જરાક આંખમાં પ્રોબ્લેમ છે કે જરાક બોલતા નથી આવડતું, કંઈ પ્રોબ્લેમ હોય શરીરમાં, પણ હાથ પગ ચાલે છે ને એટલું બહુ છે બસ. હા, જો સાંભળ, હા કીડીને કણ, હાથીને મણ અને મારા ભાઈને પણ મળી જ જશે. એટલે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. ભગવાને છે ને બધાની માટે કંઈક ને કંઈક ગોતી જ રાખ્યું હોય. અરે હું કેવી રીતે ના કરું ઉપાધિ? તમને લોકોને શું છે, તમે લોકો તો કામે જાઓ ને ઘરે આવો, જમવાનું ટાઈમે મળી જાય એટલું બહુ છે, પણ કામ તો બધા મારે કરવા પડે. હા, તું એકલા હાથે જ કરે છે, હું તો ખાલી તાળીઓ પાડું છું. હા તો સાચું જ છે. ઘરનું કામ થોડી કંઈ તમે કરાવો છો. ઘરના કામ કરવા માટે તો મારે પણ બીજી વહુ જોઈએ, જેઠાણી જોઈએ, જે મારા અડધા કામ કરી શકે, પણ નહીં, તમને લોકોને તો કોઈ ટેન્શન જ નથી. અરે
ખાતું છો મારી તો કઈ ઇજ્જત જ નથી આ ઘરમાં. હા બધાય હવે આ જો જય શ્રી કૃષ્ણ બા. શું અરે કરો છો? રીતિકા જય શ્રી કૃષ્ણ. શું થયું? આ તો તું તારા ઘરે જે પણ કંઈ નવો નાસ્તો બને તો તું મને આપવા આવે છે ને, મને એમ કે કંઈક બનાવ્યો છે તો આપવા આવી છે. હા હા એ તો હું આપવા આવીશ જ, પણ અત્યારે તો છે ને મેં તમને એમ જ બહાર જોયા એટલે મેં કીધું મળી લઉં, જય શ્રી કૃષ્ણ કરી લઉં. હા આ તો થોડું વાવ્યું છે ને એટલે હું જોવા આવી હતી કે બધું બરાબર છે કે નહીં. કેવું છે તમને? સારું છે ને? સારું છે હો બેટા. તું બોલ તારે કેમ છે? બસ હવે ઘરના કામ કર્યા રાખે, બીજું શું. હા બેટા એ તો જો તું અહીંયા પરણીને આવી છે અને ઘરમાં તું એકલી જ વહુ છે તો કરવા તો પડે જ ને, જ્યાં સુધી બીજી વહુ ન આવે. હા એ તો સાચી વાત છે. હવે ખબર નહીં ક્યારે મને છુટકારો મળશે. મળશે મળશે મળશે. બીજી વહુ આવશે ને એટલે તને થોડીક તો રાહત થશે એ મને ખબર છે. હા બાપ, તમારી વાત તો સાચી જ છે. હવે બીજી વહુ આવશે તો મને રાહત મળશે જ, પણ વાત એમ છે કે બીજી વહુ આવશે ક્યારે? હે ભગવાન કેમ આવું કહે છે બેટા? એનો સમય થશે ને એટલે એની મેળે આવી જશે. પણ તું આટલી બધી અકળાયેલી કેમ છે? કંઈ તકલીફ છે? તકલીફ તો બા ઘણી બધી છે. હવે ઘરમાં તકલીફ કોને ન હોય, પણ હું એમ કહું છું કે આ તમે કહો છો કે સમય આવશે ત્યારે બીજી વહુ આવી જશે, પણ એ સમય ક્યારે આવશે? અને સમય છે ને આમ જાતે ચાલીને ન આવે, આપણને બી કંઈ મહેનત તો કરવી પડે. તમને ખબર છે આ મારા જેઠ માટે છે ને એટલા બધા માગા આવે છે, પણ આ મારા સાસુ બધાને રિજેક્ટ જ કર્યા રાખે છે. હા બેટા, કારણ કે અશોકનું એકવાર થઈ ગયું હતું, આ તૂટી ગયેલું છે. તો હવે કોઈ પણ દીકરી આપતા પહેલાં 4 વાર વિચાર કરે ને. અને તારી સાસુ એ પણ વિચારે ને કે આ પહેલાં જેવી ન આવે કે ઘર છોડીને જતી રહી. એટલા માટે એ પણ બિચારી માપીને જોવે અને એવું લાગે કે આ છોકરી છે આપણા ઘરને લાયક તો જ વળી હા પાડે ને, એમને એમ ન પાડે ને બેટા. એમને એમ તો ન પાડે, પણ તોય બધા જ રિજેક્ટ કરે તો પછી એવું બી બની શકે ને કે આ ભૂલ છે ને આપણી જ છે. બા હું શું કહું છું, મારા સાસુ સાથે તો તમે ભજન ગાવા જાઓ છો ને રોજ સાંજે તમે બે સાથે બેસો છો, એટલે તમારા બેના એવા સારા સંબંધ છે. તો એકવાર તમે વાત કરી જુઓ ને મારી સાસુ સાથે મારા જેઠના લગ્ન માટે. જો બેટા, તારી સાસુ સાથે અમારે બહુ જૂના સંબંધ છે. અમે એકબીજાના ઘરે આવીએ જઈએ છીએ, એકબીજાના કામ હોય તો એકબીજાને મદદ કરીએ છીએ, એકબીજાના ઘરે જે પણ કંઈ ખાવાનું બન્યું હોય તો એ આપલે કરવાની અમને લોકોને સંબંધ છે. પણ બેટા લગ્નની બાબતમાં હું કહું તો સંબંધ તૂટવા પર છે ને, કારણ કે એના ઘરમાં ક્યારે વહુ આવશે, શું થશે એવી બધી હું સલાહ આપું તો એ તરત ઉઠાવીને ન કહે મારા ઘરની પંચાયત તમે શું કામ કરો છો, મારે જ્યારે વહુ લાવવી હશે ત્યારે હું લાવીશ, એવું ન કહી દે. પણ બા તોય એકવાર તમે ટ્રાય તો કરી જુઓ. બની શકે કે મારી સાસુને એવું બી થઈ જાય ને કે હા તમે એમના માટે કેટલું બધું વિચારો છો એટલે એમના સારા માટે જ વિચારતા હશો. એવું કરીને થઈ શકે કે એમને સમજ પડી જાય કે આપણે હવે લગ્ન કરી દેવા જોઈએ અશોકભાઈના. તો હું છે ને એક કામ કરીશ, હવે હું મોકો જોઈને તારી સાસુને મળું ને ત્યારે હું વાતમાંથી વાત કાઢીશ અને હું એને કહીશ કે આ અશોકનું થતું નથી તો મારી પાસે 2-4 ઠેકાણા હોય તો હું બતાવું સારી છોકરીઓના. તો જો એ હા પાડશે તો હું બતાવી દઈશ અને પછી કંઈક વાત આગળ ચલાવશું. કદાચ તારી વાત સાચી છે, મારી વાત એ માને પણ ખરા, તો હું ચોક્કસ એને વાત કરીશ. પણ ગેરંટી નથી આપતી, કારણ કે લગ્નની બાબત છે ને, અને છે ને મારા જીવનના બહુ મોટા મોટા અનુભવો છે અને એ અનુભવમાંથી હું એટલું તો શીખી જ છું કે નોકરી અને છોકરી એના માટે ક્યારેય કોઈને નહીં કહેવાનું. કારણ કે નોકરી એ કોઈને રાખો અને એ જો ખરાબ નીકળ્યો તો આપણા માથે આવે કે આ તમે આવું કેવું લઈ આવ્યા કે અમારી સાથે આવું કરે છે. છોકરી પણ જો આપીએ તો કંઈ ચીભડું તો છે નહીં કે કાપીને જોયું મીઠું છે તો આપીએ, નહીં તો કાંઈ નહીં. અને જો છોકરી ખરાબ નીકળી તો એ મારે સાંભળવાનું કે બા આવી કઈ છોકરી તમે ગોતી આપી. એટલે હું ખાલી જોઈશ
સારી છોકરી હશે ને તો તારા સાસુને હું કહીશ અને બેટા બસ બસ બા મારે ખાલી એટલું જ જોઈએ છે કે તમે એકવાર ખાલી વાત કરજો હા, અને હા વાતમાં એમ પણ ખાસ કહેજો કે સારા ઠેકાણા હોય ને તો કરી જ દેવા જોઈએ હા લગ્ન પાકું પાકું હું કહીશ હં બેટા હા બોલ બીજું કંઈ કામ હતું ના ના કામ તો કઈ નતું એ તો એમાં જ વાત નીકળી એટલે સારું. ચાલો હું નાસ્તો બનાવી લઉં પછી તમને મોકલાઈશ હા 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 ચા પપ્પા આ તમારું બધું હકેલો ને મારે થોડું કામ છે. આ 1 મિનિટ બેટા આ એક આ ખાલી એક આ મેલ્સ કરી દેવાનો છે બસ 1 જ 2 મિનિટ એ પછી તમે કરજો ને હું તમને એમ કહું છું. હા લે ભાઈ પણ એટલો બધો કેમ આ મગજ ઉકાળીને રાખે છે જરાક મગજ પર છે ને બરફ રાખવાનું કરો હા બરફ ને ઓફિસમાં હું કામ કરું છું અત્યાર સુધી મગજમાં બરફ જ હતો પણ હવે છે ને બરફ નથી સમજ્યા તમે. અને હું તમને કહી દઉં છું તમને ખબર છે ને મારા જેટલા મિત્રો હતા મારા બાળપણના મિત્રો એ અત્યારે મોટા થઈ ગયા ને બધા લગ્ન થઈ ગયા ખાલી મારા જ બાકી છે. અરે પણ એમાં હા તારા એકવાર તો કરાવી દીધા ને પણ પાછી બીજી વખત કરવાનો અઘરું જ પડે છે ખબર છે લોકો એક વખતના બાકી છે હજી અરે પપ્પા એ ક્યાં લગ્ન થયા હતા અરે સંબંધ થયો તો ખાલી પણ તારો સંબંધ થયો ને તારી સગાઈ થઈ હતી ને એટલે હવે છે ને બીજી વાર લોકો વિચાર કરે છે આપવા માટે અને તારી વાત નહીં લાગતો હોય હું એમ લાગે તને સંબંધ તૂટી ગયો તો હજી ક્યાં ઈ આપણા ઘરે ઈ છોકરી આવી ગઈ હતી અને એમાં ક્યાં મારો કઈ વાક હતો. પણ લોકો ક્યાં સમજતા છે આ વસ્તુઓ લોકો નથી સમજતા ને એટલે તો તને તકલીફ પડે છે ને મને તકલીફ પડે છે આપણું ખાનદાન ને ઘર બધું સારું છે તો એ તને જ મળતું કારણ કે તું બીજી વારનો ગણાઈ ગયો ભલે ને ખાલી સગાઈ નથી થઈ કે સગાઈ થઈ ખાલી આટલામાં લોકો નથી સમજતા ને હું તો એવું માને તારી મેં ક્યાં ક્યાં વાતો લાખી છે ભાઈ મને ખબર છે હવે નો થવાનું હોય ઈ જગ્યાએ તમે વાત નાખો તો નો જ થાય ને. અને તો? પેલા ઘણા માગા આવ્યા હતા તે તમે સામે હાલીને ના પાડતા કે આ છોકરી મારા ઘરમાં ન પોસાય આવી રીતે તમે શું કામ કર્યું એની લીધે જ આ બધું મારે ભોગવવાનો વારો આવ્યો છે. બેટા આખા ઘરમાં છે ને મને તારી જ ફિકર થાય છે કે તારું ક્યારે મેળ આવી જાય ને તારા ક્યારે હું લગ્ન કરી લઉં હા મને પણ નથી લાગતું સારું આ સમાજમાં રહેવાનું ને તારી બધી આવી વાતો સાંભળવાની હું ક્યાં ક્યાં વાતો લાગું છું ને આપણા સમાજની જે બુક આવે છે ને એમાંના બી બધી છોકરીઓ મેં તપાસ કરી લીધી કોઈ હા પાડતા નથી ક્યાંથી પાડે જ્યાં હોય તમે મારી વાત જ કરતા હોય કે મારો છોકરો છે ને એનો મગજ થોડોક આમ છે ને થોડોક આમ છે મને બધી ખબર છે. કયો પણ બાપ? પપ્પા હવે એક શબ્દ આગળ નહીં બોલતા હો, મને બધી ખબર છે. અને એક વાત બીજી કહી દઉં આ મારા લગ્ન નથી થતા ને એના કારણે રીતિકા વહુ છે ને એનું અને સાગરનો ઝઘડો થાય છે એ ખબર છે તમને? અરે બેટા મને બધી જ ખબર છે હું તારી મમ્મીને પણ કહું છું તારી મમ્મી પણ મને બધી વાત કરે જ છે પણ નથી તારો મેળ આવતો તો મારે શું કરવું હવે અરે તારી પાસે જો કોઈ એવી છોકરી હોય ને તો તું લઈ આવજે આપણું લગ્ન કરાવવા તૈયાર છું હું તૈયાર છું હવે હું ગોતવા જાઉં એમ અત્યાર સુધી તમારી પાસે સમય હતો અને હજી સમય છે જ પણ તમે એમ કહો કે હાલો ને હું વાત કરે ખાલી વાતમાં જ તમે બધું કરી નાખો છો પણ ક્યાંય વાત નથી ચલાવતા. બેટા તારી ફિલિંગ હું સમજુ છું મને પણ ખબર છે કે ઘરમાં મોટો દીકરો કુંવાળો રહી ગયો છે અને નાનાને પરણાવી દીધા છે ને એને પરણાવ્યો ને આ નાનાને પરણાવ્યો ને એટલે છે ને હા હજી હું વાંઢો છું બાકી તો મારું ક્યારનું થઈ ગયું હોત. પણ બેટા તારી સગાઈ કરી હતી ને પછી ને પરણાવ્યો છે પણ તારું તૂટી ગયું એમાં અમે શું કરવાના અમે શું કરવાના? અને તું છે ને થોડી ધીરજ રાખ અને ભગવાન જે કરશે ને એ સારા માટે કરશે ને થોડુંક થવું પડશે અત્યાર સુધી હું ભગવાન ભરોસે હતો પણ હવે છે ને હવે એ ભરોસો છે ને એ તૂટી ગયો છે સમજ્યા. કારણ કે હું આ સોસાયટીની બહાર જાઉં ને તોય 7-8 જણા મને મળે ને બધું પૂછે છે કે તારા ભાઈના લગ્ન થઈ ગયા ને જે તું બાકી છો હે બધું મારે આખી જિંદગી આ જ બધું સાંભળવાનું છે. અરે તારે બેટા કાંઈ સાંભળો નહીં લોકોની વાતને મગજ પર નહીં લેવાની તારા બી લગ્ન થઈ જશે ને તારું બી અમે પૂરું કરશું ભાઈ હું છું ને ત્યાં સુધી તારું થઈ જશે પણ તારી રાહ જોવી પડશે આમાં આ કંઈક છે ને નાના નાના આપણા રમકડા નથી કે આપણે બજારમાંથી લઈ આવીને તું રમવા લાગી જાય રમકડાની વાત નથી પણ તમે તો મારી હારે છે ને એવી રમત રમ્યા છો ને કે દુનિયાનો કોઈ બાપ એના દીકરા સાથે રમત ન રમે. બેટા હા તારા મનમાં છે ને એવો વહેમ કરી ગયો છે તું પહેલેથી છે ને ભણવામાં હોશિયાર નહીં હતો અને તું પહેલેથી એક્ટિવેટ પણ નહીં હતો ને અને તું ગામડેથી બહુ મોડો શહેરમાં આવ્યો ને એટલે આપણી તકલીફ છે પણ કાંઈ નહીં અમને તારી ચિંતા થાય છે. હા પિયુષ પેલા મકાનમાં રહે ને ખાલી 5 ચોપડી ભણ્યો છે. અત્યારે એની ઘરે દીકરો છે એક જોયું એ દરરોજ આપણી ઘરે રમવા આવે જ છે ને લે કંઈ નહીં બેટા થોડી ધીરજ રાખ ને તારું થઈ જશે ભાઈ મેં ઘણી જગ્યાએ વાતો કરી છે તારી કોઈક સારું એવું માંગવું આવશે ને કદાચ ભણેલી છોકરી હોય ને તો હવે હું તારું ગોઠવી દઈશું. પરણેલી છોકરી એટલે વાંધો નહીં હાલો પરણેલી તો પરણેલી ગમે એવી હશે ને હું લગ્ન કરી નાખે પણ આ બધાય છે ને આ બધાય મને જે આ
શબ્દો છે ને લોકોના એ મને કાનમાં વાગે છે. હું કરો છો ભારતીબા? તમે તો નવરા જ નથી થતા, મારે આવવું પડ્યું તમારા ઘરે. બોલો. એ આવો આવો, નવરા નથી થતા એમ નહીં, પણ મારે કાંઈ કામ ન હોય ને તો જો કોકના ઘરે જાવ તો એ લોકો જ નવરા હોય નહીં. પછી એમ લાગે કે આ ડોઈ જો ઓટલા ભાંગવા આવી છે, એટલે હું છે ને મારા ઘરે જ હારે. ના રે ના, મને કાંઈ એવું નથી થતું. મને એવું લાગ્યું કે મારી નાની વહુ તમારી પાસે આવી હતી, તે હું લેવા આવી હતી. તે આવી હતી ને, આમાં શું થાય, ઘણીવાર તમારા ઘરે નવો નાસ્તો બને ને તો એ મને ડીશમાં આપવા આવે જ છે. તો એ આવી હતી, મને એમ કે કંઈક લાવી હશે, પણ કાંઈ લાવી નહોતી. હજી નાસ્તો બનાવવાનો તમારે બાકી હતો. તો પછી મેં એને પૂછ્યું કે કેમ છે, શું છે, કામકાજ કેમ હાલે છે. તો એણે મને એમ કીધું કે જુઓ ને, આખા ઘરનો ભાર મારા માથે છે. અમારો જેઠ, એના લગ્ન થઈ જાય તો પછી મને થોડુંક કામમાંય રાહત રહે. મારે પિયર જવું હોય તો જવાય, બહાર જવું હોય તો જવાય. આ ઘરમાં બીજી કોઈ બાઈ નથી અને મારા સાસુથી થતું નથી, કારણ કે હવે એની ઉંમર થઈ, એના પગ દુખે છે. એટલે પછી વાત કરતા હતા કે તમે કંઈક વાત કરો ને મારા સાસુને. હા, તો તમે દેખાડો કે છોકરી બોકરી હોય તો કયો. મારે દેખાડવી જ છે, પણ હું એમ કહું છું કે જો એને આમ કુંવારી ન મળતી હોય ને તો કોઈક બીજી વારની હોય, છૂટાછેડાવાળી હોય, કાંક કોકને નાનું છોકરું હોય તો એવી લઈને કરી નાખો ને. બીજું કાંઈ ને, આ તમારું મોટાનું ઘર બંધાઈ જાય ને. ના રે ના, હું લેવાનું ભાઈ? હું લેવા? હું તૂટેલું હોય, જેનું ઘરઘણું તૂટી ગયું હોય, લગ્ન તૂટી ગયા હોય, છોકરા નાના હોય, એવી બાઈ હું લેવા મારા છોકરાને પવણાવું? હર્ષાબેન, બધે એવું ન ગણાય. એવી છોકરીઓ આવે ને તો આપણું ઘર હાંડીને રહે, કારણ કે એ એના ઘરેથી દુઃખી થઈને આવી હોય, એટલે આપણા ઘરે એ મજબૂરીમાં પડી રહે. અને આપણે બે વેણ કહીએ ને તો એને ખોટું ન લાગે. ના રે ના, દુઃખી થઈને કાંઈ નહીં. ન્યાય છે ને, કાંઈ હાલ્યું ન હોય ને એટલે હકારવાઈ ગયું હોય એટલે પાછું આવ્યું હોય. અમથા થોડા કોઈ છૂટાછેડા કરી નાખતા હોય. ક્યાંક ને ક્યાંક છે ને એનોય વાંક હોય જ, કાંઈ એક હાથે તાળી ન પડે. અને મારો અશોક તો હજી નાનો છે, હું લેવાનું કરું, એનું વ્યવહાર તૂટી ગયું છે, સમજુ છું. તેનો મતલબ એવો થોડો કે પૌણેલી બાઈ મારા છોકરાને પૌણાવું. એમ નથી કહેતી. હા, એનું ખાલી વ્યવહાર થઈને તૂટ્યું છે એટલે આમ તો કહેવાય તો એ વાંઢો જ. અને આપણે ક્યાં કોઈને કાંઈ એવું કહેવું છે કે એનું થઈને તૂટી ગયું છે. આપણે કાંઈ કહેવું નથી, ગામમાંથી ખબર પડે જ ભલે પડે. અને હું એમ કહું છું કે તમે એમ કહો છો કે ના તૂટેલું ને ફલાણી ને ઢીકણીને મારે નથી કરવું, પણ મારી વાત તો સાંભળો. બધાયનું એવું ન હોય ને, એ જે ઘરે ગઈ હોય કદાચ ત્યાં સામેથી એ કાંઈક એવું થયું હોય કે એને તોડવું પડ્યું હોય. બધી છોકરીઓ કાંઈ ખરાબ હોય એવું તો ન હોય ને. અરે હાર્યું હોય તો એના ઘરે, પણ મારે છે ને હો વાતની એક વાત, પરણેલી છોડીને મારા અશોકારે પૌણાવી નથી, બરાબર છે? કારણ કે એકવાર શાર ફેરા ફરી ગયું હોય ને એને વળી પાછા મારા છોકરા શાર ફેરા ફરે. એ ધંધા મારે નથી કરવા. એની કરતાં છે ને કાશી કુંવારી છોડી જોવે મારે. તો મારી વાત સાંભળો, હાવ કાચી કુંવારી લાવો. હવે એનું જો કાંઈક કોલેજમાં ને સ્કૂલમાંથી કાંઈક લફડું હોય તો તમે એને ક્યાં પકડવા જાઓ? એના કરતાં જે ઘરેથી દુઃખી થઈને આવી હોય ને એ આપણું ઘર સંભાળીને બેહી રહી. હું તો એમ કહું છું. પછી જો ભાઈ તમારો દીકરો છે ને તમારે કરવાનું છે, હું તો પડોસણ છું, મારે ક્યાં કાંઈ વધારે તમારી હારે ઓલું કરવાનું હોય. એ વાત હાચી છે, પણ તોય મારી નાની વહુ છે ને એ ઘણીવાર અમારા ઘરની વાતો કરવા તમારી પાસે જ આવે છે. એટલે મને શક ગયો તો કે મારી નાની વહુ છે ને રીતે કંઈ તમને કહેવા આવી જ હશે કે મારા જેઠને કંઈ ગમે એવી સોડી હોય ને, પૌણેલી હોય, છોકરાવાળી હોય તો કહેજો. એટલે તમને કહેવા જ આવી હોય, મને ખબર છે. હા, પણ એ તો હારા ભાવથી આવી હોય ને, એમાં એને કાંઈ ઓલું તો હોય નહીં કે હાલો હું કંઈક આવી ફરિયાદ કરું કે આમ કરું. જો એણે બીજી મને તમારા ઘરની કોઈ એવી આડી ટેઢી વાતો નથી કરી હો, સાચું કહું છું. હા, અશોકભાઈના લગ્ન માટેની વાત કરી હતી કે મારા સાસુ તમારું માને છે ને તો એકવાર કહી જુઓ ને. મેં કીધું સારું, મારી પાસે છોકરીઓ હશે ને તો હું તારી સાસુને બતાવીશ. બીજી કાંઈ વાત નથી થઈ હો. એ છોકરી હારી સંસ્કારી હોય તો દેખાડજો, બરાબર? બાકી નાની વહુને તો એટલું જ જોતું છે કે આવી પૌણેલી ગરગેલી આવે ને તો મારા અશોકની જિંદગી બગડી જાય અને ઘરમાં એનું રાજ હાલે. પણ એને ખબર નથી એની હાહુ બેઠી છે ને ત્યાં સુધી હાહુનું જ રાજ હાલશે. હા હા, તમારું મને ખબર જ છે, ઘરમાં જે વડીલ હોય ને એનું જ હાલે. પણ આ નાની છોકરીઓનું તો કેવું હોય, એને એવો ભાવ હોય કે ભાઈ હા એના જેઠનું ઘર બંધાઈ જાય તો ઘરમાં એક બાઈ આવી જાય, થોડુંક કામમાંય રાહત રહે, એને આમ તેમ જવું હોય તો એને પછી વાંધો ન આવે. બીજું એના મનમાં કાંઈ ન હોય. હા, એના મનમાં હું હાલતો હોય ને તો મને જ ખબર હોય ને એમ કહે છે હું એકલા હાથે બધું કરું. આ ઘરના અડધા કામ તો હું કરું છું, એને શું ખબર હોય તો વાતું કરવીશ નકરી બસ.
એ વાત તો સાચી જ છે, પણ તમે ઉપાધિ કરો માં. મારા ધ્યાનમાં કોઈક છોકરી હશે ને, તમે કહો છો ને કાચી કુંવારી હારે જ કરવું હા. છે, તો એવી છોકરી હશે તો હું તમને બતાવીશ જ. હો બસ ને? હા. જો હર્ષા, મારી વાત ધ્યાનથી સાંભળ. હા, અશોક આજે ઓફિસે આવેલો અને એને લગ્ન જ કરવા છે, લગ્ન જ કરવા છે, એક જ જીદ લઈને બેઠો છે. પણ મેં કીધું કે તને અમે ક્યાં ના પાડીએ છીએ, અમે તારા માટે છોકરી ગોતી જ છે, પણ એકનો બે નહીં થયો, બસ મારા લગ્ન કરાવો, મારી સાથના બધા લગ્ન થઈ ગયા. અરે આપણે એક વાર સગાઈ કરાવી, તૂટી ગયું એટલે છે ને બધાને ખબર પડી ગઈ છે કે આના ઘરમાં કંઈક વાંધો હશે, આનામાં કંઈક તકલીફ હશે, એટલે નથી થતું, એને સમજાવ્યો મેં. અને આજે બપોર પછી ઓફિસે મારું બિલકુલ ધ્યાન નહીં લાગ્યું ને મારું કામમાં બી કાંઈ છીટ ન ચોંટ્યું. અને પછી તને ખબર છે ને, આપણા ગામના પેલા વિનુભાઈ, એની એક ભાણકી છે. ત્યારે મેં વિનુભાઈને ફોન કર્યો, એક ભાણકી છે, તો એનું લગ્ન થયા અને કંઈક 1 વર્ષ થયા છે, એક નાનો છોકરો છે 6 મહિનાનો. મને કે એવું રીતે તમારા છોકરાને ગોઠવી દઈએ. હું તો તૈયાર જ છું ભાઈ. એટલે મારી ઈચ્છા એવી થઈ છે ને વિનુભાઈને કીધું છે હું તમને આજે સાંજે તમને જવાબ આપું છું. 6 મહિનાનો છોકરો છે ને એ સ્વીકારી લે છે ને આપણા ઘરમાં છોકરો આવી જાય. શું નતો છે તને? મને બધો વાંધો છે અને હું લેવા હું એ છોકરીને છોકરા હોત તો સ્વીકારું જરાય નહીં. અશોક છે ને આપણો કઈ પૌણેલો નથી, બરાબર? સમજુ છું કે હગાઈ તૂટી ગઈ છે, એનો મતલબ એવો કે કોઈ પરણેલી બાઈને આપણે છોકરાને પરણાઈ દેવાની. અને વિનુભાઈને ભાણકી રહી તો ભલે ને રહી, ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની. વિનુભાઈને કહી દેવાનું કે અમારો અશોક છે ને કઈ પૌણેલો નથી કે પરણેલી બાયારે પરણાવીએ. હું અરે એ ક્યાં કહે છે? તો મેં એને કીધું છે, એણે મને કીધું છે કે આવી છોકરી છે એની ભાણકી જ છે અને એ તો છે ને પેલો બહુ પીવા ખાવાવાળો વ્યક્તિ હતો ને એટલે એનું છૂટું થઈ ગયું છે ને બહુ સંસ્કારી છોકરી છે અને કીધું 6 મહિનાનો છોકરો છે, આપણે સ્વીકારી તને વાંધો શું છે? હું આમ કહું વાંધો તો હોય જ ને, એમ થોડા સ્વીકારી લઈ. હવે હાલો સમજા કદાચ હગાઈ તૂટી ગઈ હોય તો એને આપણે અશોકની હગાઈ કરી નાખી. આ તો પરણેલી ઉપર જતા છોકરા હોતી અહીં આવે. હું લેવા બીજાના છોકરાઓને મોટા કરું ભાઈ? એ મારા દીકરાનું લોહી હોય તો હું મોટો કરું, વાંધો નહીં હાલો. અને તમે છે ને હંમેશા છે ને એને બધાને હારા ન ગણો. જે વ્યક્તિ છૂટું થઈ ગયું છે એ વ્યક્તિ હારી છે એવું કેમ માનો છો? એની ભૂલ હોય, સામેવાળાની જ ભૂલ હોય એવું નથી હોતું. અરે પણ મને ખબર છે ને કે એમાં શું કામે છૂટું થયું હતું. હા, તમને બધાને બાના છે, ખાવા પીવા વાળા છે એટલે છૂટું કરી નાખ્યું. મેં તપાસ ન કરી હોય, મેં તપાસ કરી પછી તો કહું છું. વાહ, ઘરમાં વાત કર્યા વગર તમે તપાસે કરી લીધી હે? અને નક્કી કરી નાખ્યું કે અશોકના લગ્ન એની હારે કરવા છે? જરાય નહીં, આ તો હાલશે જ નહીં, કહી દઉં તમને. તો ક્યાં સુધી વાંધો બેહાડી રાખશું એને? એ ઉપાધિ કરો માં તમે, બધું થઈ રહે. મારા છોકરા હાટું તો મસ્ત ને હિરોઈન જેવી ને કાશી કુંવારી સોડી ગોતી. મારે આ બધી સોડિયું નહીં હાલે. અરે હવે તું હિરોઈન વાળી ક્યાં કરે છે અત્યારે? લોકોને છોકરી ક્યાં મળે છે? કેટલા ભણેલા છે, જમીન જાગીરી વાળા છે, એજ્યુકેટેડ લોકોને બી છોકરી નથી મળતી. અને તું તો આપણે આ બીજી વારનો તો કહેવાય કે નહીં, નક્કી થઈ ગયું હતું. લોકોને સમાજમાં બધાને ખબર પડી ગઈ હતી કે સગાઈ બનતા રહી ગઈ ખાલી, બસ. લોકોને ખબર હતી ને કાંઈ પ્રોબ્લેમ હશે તો જ નથી થતું ને. ભલે બધાને જે વાતો કરવી એ કરે, મને છે ને સમાજની કોઈ પડી નથી. મારે તો મારા છોકરાનું ભવિષ્ય જોવાનું છે, બરાબર છે? સાગર ને રીતિકા બે કેવા હાલે જોવો તમે, કેવા રીતે રહે છે, એનું લગ્ન જીવન કેવું સારી રીતે હાલે છે. એમ મારા અશોકનું કાલ સવારે કઈ વાંધો પડ્યો તો એની જવાબદારી કોણ લે? અરે હું બધી જવાબદારી લઉં હા, છું ને. આ તમે બોલો હવે, તમે પાછા ફરી જાવ એવા સવો. એમાં હું ફરવાનું આવે તો ભગવાને જે લખ્યો છે ને એ થાય. ને ભગવાને આપણને ઘણું દીધું છે, થોડી કોઈ વાતની કમી છે? આ ઘર બંગલા બધું છે, ગાડી છે, જમીન છે, હું વાતની કમી છે? આપણા ઘરમાં કોઈ દીકરી ન દે તો ક્યાં સુધી બેસાડી રાખશું આપણા છોકરાને? કાંઈ બેહાડી નથી રાખવાનો. દીકરી હોય ને તો સમજા આનો દીકરો છે, અને મારો દીકરો કદાચ 5 વર્ષ મોઢો પણ છે ને તો મને વાંધો નથી, હજી કાંઈ એટલો બધો મોટો નથી થઈ ગયો. અરે પણ તું આવું એને નાનો ક્યાં સુધી કહી રાખશે? નાનો છોકરો પરણી ગયો છું, હજી તું પોતાને નાનો કહે છે. હા, માને તો છે ને હંમેશાના સંતાનો નાના જ લાગે, બરાબર? હાથે કર બધી વાતમાં નાના નહીં લાગે. હવે ભણવા જેવો થઈ ગયો, એક છોકરાનો બાપ થઈ જવો જોઈએ. એટલે કહું છું ને કે આ છોકરા સાથે આવે તો તને વાંધો શું છે? નહીં, જરાય નહીં, એ મારા ઘરમાં નહીં હાલે, બરાબર? હો વાતની એક વાત, અશોક હાટું હું છોકરી હારી ગોતીશ અને ટસકા જેવી ગોતીને આપણા ઘરને શોભાવે ને એવી. મારે છે ને આ બધું પોહાતું જ નથી. અને તમે આજ પછી કોઈ દિવસ આવી વાત નહીં કરતા કે એક છોકરી પરણેલી છે ને છોકરા હોતીને પરણાઈ દઈએ, બરાબર? પણ આવું કરવામાં વર્ષો વીતી જાય અને છોકરો એમ જ બેહી રહે. હા, કેવા હારા છો તમે, કેવા ભોળા બનો હે? ભલે મારો છોકરો વાંઢો રહી જાય, વાંઢો રહે ને મને પોહા હે, પણ છોકરી પરણેલી હોય ને છોકરો લઈને આવે ને એવા ને હું નહીં પરણાવું. સાંભળી લીધું? હવે વાત નહીં કરતા બીજી વાર. અને ઓફિસેથી વહેલા આવ્યા છો ને તો એનો મતલબ એવો નથી ઘરમાં આવીને મગજમારી કરો. અરે પણ ઓફિસે કામમાં છીટ જ નહીં લાગ્યું એવી કેવી વાત કરતો હતો ઓફિસમાં? હા તો કરે, દીકરો છે, બાપને વાત ન કરે તો કઈ બીજાને કરવા જાય? હું કાં બહાર બેસી રહ્યો છે એના માટે? ક્યાં ક્યાં વાતો લાગી છે એની? પણ કોઈક સામેથી જવાબ તો આવવો જોઈએ ને. હાનો આવશે જવાબ, આજ નહીં તો કાલે.
એના નસીબમાં લખાઈ ગયેલું જશે પાત્ર. ભગવાન છે ને કોઈક ને કોઈક ઉપરથી જોડા બનાવીને જ મોકલે છે. એટલે એના લાયક જે છોકરી હશે ને એ મળી જાય અને લગ્ન થાય ને તો વારે નહીં લાગે. બધું હું જ કરું છું ને. હા. તારા ભાઈ કોઈ દી એક છોકરી બતાવી મને કે બતાય હાલ. હા તો તમારા ભાઈએ કેવી બતાવી? પણ હું જોઉં છું ને પણ તારા ભાઈ એક છોકરીની વાત નથી લઈને આવ્યા. મારા ભાઈ રહેવા દો. તમે તમારા ભાઈના બહુ પ્રાણા લ્યો છો ને. મારો સંજયભાઈ આવો ને હારો ને એ તો જઈ જરૂર પડે ત્યારે રૂપિયા આપે છે. જ્યારે જઈએ તો સાથ આપે છે. આ તો તો આપે કા જ છે ને પણ તે હું જોયું અટાણ સુધી. હા તમારા મોઢે હારા થાય છે. તારા ભાઈએ મને એક છોકરી નથી બતાવી કે ભાણિયો પડી રહ્યો છે તો આપણે પરણાવી દઈએ કાંઈ. તો તમારા ભાઈને હવે કયો. તું છે ને એના માટે ઘરમાં ઝઘડા નહીં કરતી હવે. તમે મને છે ને બોલાવતા જ નહીં. કેવી માં છે આ. સારું માંગવું આવ્યું છે નથી માનતી. આજે તો બહુ લેટ થઈ ગયું છે. જલ્દીથી જલ્દી. અરે ચાવી ક્યાં ગઈ? અરે તમે તમે કઈ બાજુ? અરે આપણે ક્યાં જવાના? આ રોજનો એક જ ધંધો છે. ઓફિસે જવાનું, આખો દિવસ કામ કરવાનું અને ઘરે સાંજે આવતું રહેવાનું. સાચી વાત છે. હા હા, મારી તો જિંદગી જેવી થઈ ગઈ છે. ઘણી વાર તો એવું થાય છે કે મારી લાઈફમાં કંઈ રસપ્રદ રહ્યું છે કે રહ્યું જ નથી. કારણ કે રોજ સવારે ઉઠવાનું, આ રોજે રોજ એક કામ કરવાનું અને સાંજે આવીને સૂઈ જવાનું. રૂટીન. બરાબર. પણ કેટલા ઉતાવળિયા છો તમે તો. આમ સ્પીડમાં આવીને ફટાફટ આ શું આમ ચાવીઓ ગોતતા હતા? ચાવી ગોતતો હતો. એમાં એવું થયું ને કે આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું તો ઓફિસે જવામાં લેટ થતું હતું તો ઝડપથી આવ્યો અને ઝડપથી નીકળવાની કોશિશ કરતો. મળી કે નહીં ચાવી? અરે એ તો મળી જ જાય ને, હવે ખીચામાં જ છે. અચ્છા કઈ નહીં. હું પણ આમ જતી હતી તો સારું થયું. એમે તમને મળવાનું ક્યારનું વિચારતી હતી કે થોડી વાત કરવી હતી મારે. મને મળવાનું વિચારતા હતા અને શું વાત કરી? એટલે એમ તો તમે ના મળે તમારા મમ્મીને વાત કરવી હતી પણ હવે તમે મળી ગયા ને તો મને એમ થયું કે લાવો ને તમારી સાથે વાત કરી લઉં. હા હા, તમ તારે હવે હું જ મળ્યો છું ને જે વાત કરવી છે એ કરી નાખો તમ તારે. અરે વાત એમ છે કે આ તમારા ઘરમાં અલા અશોકભાઈ છે કે નહીં? હા, ખબર તો છે તમને કે બિચારા એમને એમ આ વાંઢા બિચારા ફરે છે. એમાં એવું છે કે એને એના લાયક કોઈ છોકરી મળતી નથી. એના લાયક કોઈ છોકરી મળી જાય એટલે તરત જ અમારે લોકોને એમના લગ્ન કરાવી જ નાખવાના છે. બિચારા એક તો રૂપનો અંબાર રહ્યા એટલે છોકરી એમના માટે બની જ નથી. ના ના, એ તો એવું ના હોય ને. ભગવાને પોતપોતાની રીતે બધાનું ઠેકાણું ક્યાંક ને ક્યાંક શોધેલું જ હોય છે. હા એ વાત તો સાચી. તમે કહેતા હોય તો મારા મામાની છોકરી છે. તમારા મામાની છોકરી છે? હા. શું કરે છે? કરતી કંઈ નથી. એમાં એવું છે ને કે એક વખત લગ્ન થઈ ગયા હતા પણ બિચારીના થોડા દિવસમાં ડિવોર્સ થઈ ગયા. હે, લગ્ન થઈ ગયા હતા ને થોડાક જ દિવસમાં ડિવોર્સ થઈ ગયા? હા એટલે છોકરી સંસ્કારી નથી. અરે એનામાં ના કોઈ ના 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 અવગુણ છે? તમે તો કેટલું વિચારી લીધું. અરે અમને અરે તમે જ વિચારો ને કે આમ કોઈ છોકરીના લગ્ન થાય અને થોડાક જ સમયમાં આમ લગ્ન તૂટી જાય, ડિવોર્સ થઈ જાય તો કંઈક તો કારણ હોય ને. કારણ વગર કઈ વસ્તુ થતી નથી. એ તો તમે કેટલું પણ માનો. વિચારો છો તમે, કેટલું વિચારો છો. અરે એવું જરૂરી છે કે છોકરીના ડિવોર્સ થયા એટલે કંઈક એનામાં પ્રોબ્લેમ હશે તો જ થયું હોય? અરે એવું કંઈ જ નથી. હા તો શું છે એ વાત એવી છે કે લગ્ન થયા ને હા. પછી બિચારું સાસરું તો બહુ જ સારું હતું એનું. હે? અરે પૈસા એટલે એકદમ પૈસા વાળું ઘર હતું. તો પણ વાંધો શું આવ્યો? તો નક્કી કંઈક છોકરીમાં જ પ્રોબ્લેમ હશે. છોકરો છોકરો થતો નતો એને? અરે મતલબ સંતાન સુખ આપી શકે એમ નથી છોકરી. પ્રેગ્નન્ટ થઈ શકે, મતલબ પ્રેગ્નન્સી રહી શકે એમ નથી છોકરીને. ક્યાંથી ક્યાં લઈ જાઓ છો અરે વાતને પણ તમે તમે? જ તો કીધું કે છોકરો, તો મને એવું થયું કે એને પ્રેગ્નન્સી રહી શકે એમ નહીં હોય, અરે માં ના, બની ના. શકે એમ નહીં હોય. માં બની શકે એવી છે, બધું જ છે. તમે તો ક્યાંની ક્યાં વાત લઈ ગયા બોલો. હા તો એ તમે જ ચોખવટ પાડી નાખ્યો ને. એક તો તમે શરૂઆત જ વાતની એવી કરી છે જલેબીની જેમ ગોળ ગોળ સીધી વાત કરી હોત તો આ સમય થોડો આવત. ચોખવટ કરવા દો તો કરું ને હું. આ સારું. તમે તો સારું હવે છે ને હું એક શબ્દ પણ મારા મોઢામાંથી નહીં કાઢું. બસ હવે તમે શાંતિથી વાત કરી. ના તમે તમારે બોલજો, હું ના નહીં પાડું તમને, પણ પહેલા મારી વાત સાંભળી લ્યો. હા સાંભળી. એમાં એવું છે ઘર તો બહુ જ રૂપિયા વાળું હતું પણ એમાં વાત એવી હતી કે આ છોકરો છે ને બહુ જ પીતો, પિદ્ધર, એક નંબરનો પીધેલ હતો. દારૂ પીતો? હા દારૂ પીને બિચારીને રોજ મારે, હેરાન કરે.
કેવી રીતે રહે બિચારી છોકરી? આ મા બાપે એમ કહું કે જોઈને કરાય કે નહીં લગ્ન? એ તો વાત સાચી તો તમારી પછી? કારણ કે કોઈ પણ દીકરીનું જીવન આમ બગાડાય તો નહીં જ. તો આ રૂપિયા જોઈને લગ્ન કરાવી દીધા, બોલો. સારું ઘર જોયું, રૂપિયો જોયો, એટલે છોકરીને પધરાવી દીધી. એમ ના વિચાર્યું કે આ છોકરીની જિંદગી શું થશે? એ વાત તમારી 100% સાચી. હું તો બધાને એમ જ કહું છું કે જો પૈસાવાળું ઘર નહીં હોય ને તો એ ચાલી જશે, સાચી વાત. પણ છોકરો અને ઘરવાળા સંસ્કારી હોય ને તો ઘરનું ગાડું એવું મસ્ત રીતે ચાલશે ને કે વાંધો જ નહીં આવે. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત. એટલે જ હું એ છોકરીની વાત લઈને તમારા ઘરે આવી. હા, મારા ભાઈનું કેવું પડે હો એમ તો. હા. મારો ભાઈ છે ને સંસ્કારી છે, સારો છે. એકવાર કોઈની સાથે સંબંધ બાંધે ને પછી જિંદગીમાં તોડવાનો વિચાર જ ના કરે. એ વાત બધી વાત સાચી. એટલે જ વિચારું છું કે આ થતું કેમ નથી તો એમનું. કઈ નહીં, હા, કઈ નહીં, હું ઘરે વાત કરીશ. કઈ નહીં, સાંભળો, તમારા મમ્મીને વાત કરી લેજો. હા, હા. હને? વાંધો નહીં. અને જે હોય તે પાછા મને જણાવજો તમે. હા, હવે તમે અમારી માટે આટલું કરો છો તો મારી પણ ફરજમાં આવે ને કે તમને પાછો પ્રત્યુત્તર આપીએ. હા, અને સારું, હવે તમારે મોડું થતું હશે. હા, બહુ લેટ થઈ ગયું. હા. તમારે ક્યાંય જવું છે તો મૂકતો જાઓ. ના, હું તો અહીંયા નજીકમાં જ જાઉં હા, છું, તો જતી તમ રહીશ. તારે ચાલ. સારું, ચાલો આવજો ત્યારે. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ હો. હા હા. હા. હજી સાગરનો અવાજ આવે ને એટલી વાર છે. હા, મમ્મી આવી ગયો તું? અરે આવી તો ગયો, પણ જો આજે છે ને એવા મસ્તીના સમાચાર લઈને આવ્યો છું કે આજનો દિવસ તો મારો છે ને કઈ રીતે મેં ઓફિસમાં પસાર કર્યો ને એ મારું મન જાણે છે. કારણ કે મારે છે ને ઝડપથી તમને આ સારા સમાચાર આપવા હતા, પણ સવારમાં થઈ ગયું મોડું, એટલે મારે ઓફિસે જવું પણ જરૂરી હતું. એટલે ન છૂટકે મારે ઓફિસે જવું જ પડ્યું. અને જેવો ઓફિસેથી છૂટ્યો ને એવો 180ની સ્પીડે ઘરે આવી ગયો અને તમને મળવાનું મન થયું. પૂછો ને કે એવા કેવા સમાચાર છે? કેવા સમાચાર છે? તું આટલો બધો હાફળો થાશો અને તારો શ્વાસ અદ્ધર ચડી ગયો. હા ભાઈ, હવે જે છે ને બધું જ તમને કહું છું. જો આપણા ઘરમાં કઈ જાતની કમી છે? કઈ નહીં. કમી એકેય જાતની છે નહીં, પણ આપણા ઘરમાં એક દુઃખ તો છે ને. હા, જો ને. હા, મારા અશોકની હગાઈ નથી થાતી, થઈ જાય ને એટલે બધી નવ નિરાત છે. હા, તો અશોકભાઈની હગાઈ થઈ જશે, લગ્ન પણ થઈ જશે. એની માટે છે ને એક સારી છોકરીનું માગું લઈને આવ્યો છે. હું વાત કરે સાગર, તું હાશીન? અરે હા મમ્મી, સાચું કહું છું. બોલ કોણ છે ઈ? ક્યાં રહે છે? શું કરે છે? કોની દીકરી છે? તમે બોલી લો પેલા. બોલી લો. પણ તું કે ને જલ્દી, મને ઉતાવળ છે જાણવાની. અરે પણ તમે તમારું મોઢું બંધ રાખશો તો હું કંઈક બોલીશ ને મમ્મી. જો વાત જાણે એવી છે કે આપણે આ બે ઘર મૂકીને પેલા નેહાબેન નથી, એ સવારમાં મને મળ્યા હતા અને એણે મને વાત કરી કે એમના મામાની કે ફઈની કોઈની છોકરી છે. એના છે ને હમણાં થોડાક સમય પહેલા જ લગ્ન થયા હતા અને કમનસીબે બિચારીના લગ્ન તૂટી ગયા. એટલે છોકરી સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે, એક પણ ઉણપ નથી એનામાં, પણ વાંક બધો છે ને છોકરાનો હતો. છોકરો છે ને રોજે જ દારૂ પીને આવે અને બિચારી છોકરીને મારે. તો આમ રોજના માર તો કોઈ છોકરી સહન ના કરે ને, એટલે સહન થતું હતું ને ત્યાં સુધી છોકરીએ સહન પણ કર્યું. અંતે પછી નોખા થઈ ગયા. એટલે એકવાર લગ્ન થઈ ગયા છે છોકરીના, પણ છોકરીમાં કઈ વાંધો નથી. વાહ, એટલે તું આ ઘરઘેલું પાવણેલું હોય એવા જ માગા લાવ્યો તારા ભાઈ હાટું? તને શરમ આવે છે ને? નેહા છે ને કઈ ઓછી નથી, એને ખબર છે કે મારે અશોક હાટું કેવી છોકરી જોઈએ, તોય તને દેખાડવાના ને સાવવાના જુદા એવા હોય. સમજાણું તને? તું સમજતો નથી હજી, તું નાનો પડે છો. અને તું એમ કહેશો કે ના ઘરવાળાએ એટલે શું તું કર્યું કે દારૂ પીતો હતો તો એને મારતો હતો. મને મારી કેમ ન નાખી? મારા છોકરા હાટું હું લેવા વધારી? હું મારા અશોકના લગ્ન કરવાની જ નથી, ગમે એમ થઈ જાય. અરે મમ્મી, શાંત પડો. શાંત હું પડે? આ છોકરી પાવણેલી હોય એવી ના માગા હું લેવા લાવો છો? કોઈ કુંવારી સોડી મળતી નથી તમને? મમ્મી, કુંવારી કન્યા ગોતવા માટે પણ એક ઉંમર હોય. હા, ઉંમર જ છે મારા અશોકની, બરાબર છે? તું નાનપણમાં હા પહોંચી ગયો નો મતલબ તું પાવર કરતો નહીં, બરાબર છે? રીતિકા તને હારી મળી ગઈ એટલે તું પાવર કરો છો? ના ભાઈ ના મમ્મી, હું શું કામ પાવર કરું? હા, હું તો ખાલી માત્ર તમને સમજાવું છું કે છોકરી પરણેલી હોય કે કુંવારી હોય, મેન મુદ્દો શું છે કે સંસ્કારી હોવી જોઈએ. આપણા ઘરમાં આવે ને તો આપણા ઘરમાં શોભવી જોઈએ, આપણા ઘરને સાચવવી જોઈએ, તમને સાચવવી જોઈએ. પેલા પ્રથમ સંસ્કારી ક્યાંથી થઈ? ત્યાંથી ઘર તોડીને આવે એનામાં સંસ્કાર જ ન હોય. તો સંસ્કારી હોય ને તો ઘર જ ન તોડે. અરે મમ્મી, તમે એકવાર તમારી જાતને છે ને છોકરીની સાથે કમ્પેર કરો, મતલબ એની જગ્યાએ મૂકીને જુઓ કે જો તમે
કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય કે તમને એવું લાગે કે એ વ્યક્તિ સારો છે, પણ લગ્ન પછી તમને ખબર પડે કે આનામાં છે ને બધી જ કુટેવો છે, અને રોજે રાતે આવે અને તમને મારતો હોય, તો તમે કેટલું સહન કરો? હું થોડી ઘરમાં રહું? જો કીધું ને હું થોડી એ ઘરમાં રહું, તો મમ્મી તમે ખુદ જો એ ઘરમાં રહેવા તૈયાર ના હોય તો બિચારી એ તો કોમળ કળી, મતલબ નવી પરણીને ગયેલી છોકરી છે, એ થોડી રહી. તું શેરમન ખોટા બાના નો બતાય, બરાબર છે? અને અમારા સમયમાં એવું નહોતું. અમારે છે ને પેલા ગઢિયાઓને ખબર જ હતી કે આના છોકરાનો છોકરો આવો સીધો ને સારો ને સરળ હશે. પહેલેથી ખબર હોતી ત્યાં જ અમે દીકરીઓ દઈ દેતા. અને છે ને અત્યારના જમાનામાં કેવું છે, હામું નજરે દેખાય છે કોણ કેવા છે, તો હું લેવા ત્યાં પૌણાવતા છે, પેલા જોતા નહીં હોય બધું? અજાણામાં દીકરી દેવાય જ નહીં. હો વાતની એક જ વાત. અરે પણ અત્યારે માણસો છે ને જેવા દેખાય એવા હોતા નથી, જેવા હોય છે એવા દેખાતા નથી. એટલા માટે કહું છું. પણ આ જે છોકરીની વાત લઈને આવ્યો છું ને, એ તો 100% સોનું છે. અને આમ પણ હવે છે ને દિવસે ને દિવસે આપણા મારા અશોકભાઈની ઉંમર હવે વધતી જાય છે. હવે દિવસો ઘટતા નથી, વધતા જાય છે. અત્યારે આ મળે છે, થોડોક સમય જશે ને તો આ નહીં મળે. બસ હો, બહુ બોલવાનું કર, તું બંધ કર, બરાબર છે? આ હારો નથી લાગતો, તારો હગો ભાઈ છે, શું તને શરમ નથી આવતી આવું બોલતા? માણા એમ કે નાના મમ્મી તમારી વાત સાચી છે, આપણે છોકરી હારી ગોતશું, કુંવારી ગોતશું, ભલે હગાઈ તૂટી ગઈ હોય તો એ હાલે. આ છોકરાવાળી હું લેવા ઘરમાં લાવી એમ કહું તમને? છોકરાવાળી ક્યાં છે? આ તાર બાપા લાવ્યા તાર છોકરાવાળી બાઈ નું માગું, બોલ. સારું, તમને જેમ યોગ્ય લાગે ને એમ કરો. તું છૂટું થઈ ગયેલા જ લાવ્યો તો મારે હું આ બધી પરણેલી બાઈઓને જ પરણાવવાની મારા છોકરા એ? હારું હું જાઉં. બધાને બસ ઈ જ દેખાય, પરણેલી બાઈઓ જ દેખાય, કોઈ કુંવારી છે જ નહીં. અરે શું થઈ ગયું? શું થઈ ગયું? હા ઘરમાં છે ને મારી તો કોઈ ઇજ્જત જ નથી. હંમેશા બધાને એવું જ લાગે છે કે હું જે ઘરમાં કહું કે કાંઈ કરું ને એ બધાની વિરુદ્ધમાં જ હોય. કોઈ દિવસ મારાથી તો કોઈ ઘરનાને ફાયદો જ નથી. અરે પણ એટલો બધો ગુસ્સો શું કામ કરો છો? જે છે એ શાંતિથી કહો ને મને. અરે ગુસ્સો ના કરે તો શું કરે યાર? હું આ ઘરમાં જ રહું છું અને હંમેશા છે ને અત્યાર સુધી મેં કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે મારા ઘરનું કંઈ અહિત થાય કે કંઈ ખરાબ થાય. હંમેશા છે ને હું એવું જ વિચારતો હોઉં છું કે મારા ઘરમાં પણ કંઈક સારું થાય મારા કારણે. પણ નહીં, આ લોકોને તો બધાને એવું જ લાગે છે કે આ ઘરમાં જે પણ કંઈ ખરાબ થાય છે ને એ બધું મારા કારણે થાય છે. શાંત થાઓ ગદાધારી ભીમ, થોડા શાંત થાઓ તમે. શું થયું મને બરાબર કહો. આપણા ઘરમાં સૌથી મોટું પ્રોબ્લેમ શું છે? હા, અશોકભાઈના લગ્નનું. હા, તો આજે સવારે જ્યારે હું ઓફિસે જતો હતો ને ત્યારે નેહાબેન મને મળ્યા. એણે છે ને અશોકભાઈ માટે સારું એવું ઠેકાણું બતાવ્યું. એક છોકરી છે જેના લગ્ન થઈ ગયા હતા, પણ એનો પતિ રોજ દારૂ પીને એને મારતો ને એટલા માટે એનાથી છૂટાછેડા થયા. છોકરીમાં કંઈ વાંધો નથી, સંસ્કારી છે. આ બધી જ વાત મેં મમ્મીને જણાવી. તો મમ્મી મને શું કહે ખબર છે? કે તું હંમેશા મારા અશકા માટે આવા જ ઠેકાણા લઈને શું કામ આવે છે? શું કોઈ કુંવારી છોકરી છે જ નહીં આ દુનિયામાં? આ તમે બંને મળીને મારા અશકાને પરણેલી બાઈને જ પૌણામાં માંગો છો. પણ તમને તો ખબર છે ને, અરે હું તો તમને પહેલેથી જ કહેતી હતી. હા, મમ્મી છે ને બધી જ છોકરીઓને રિજેક્ટ કર્યા રાખે છે. અરે એટલા સારા માગા આવે છે તો નક્કી કરી દેવું જોઈએ ને. ના ભાઈ ના, શું કામ નક્કી કરે? એને તો છે ને કોઈ એવી છોકરીની આશા છે કે જે કુંવારી હોય, સંસ્કારી હોય, સારી હોય, અશોકભાઈ કરતાં સારી દેખાવડી હોય, જે કોઈ દિવસ મળવાની જ નથી. એ જ તો વાંધો છે. આમને એમ છે ને એક તો અડધે પોગી ગયા છે ભાઈ, અને પૂરે પહોંચી જશે. એ જ તો વાંધો છે ને સાગર, એ જ તો હું તમને પહેલેથી કહેતી હતી. હવે આ ઉંમર થઈ ગઈ છે, આ ઉંમરે થોડી એકદમ પરફેક્ટ છોકરી તમને મળી જાય. થોડું ઘણું તો જતું કરાય કે નહીં? પણ ના, મમ્મીને તો છે ને એવું જ લાગે છે કે આપણા બેથી અશોકભાઈની ખુશી જ નથી જોવાતી. તો શું, એને તો એવું જ લાગી રહ્યું છે કે આપણે બે છે ને અશોકભાઈને હેરાન જ કરવા માંગીએ છીએ. આપણાથી એનું કંઈ ભલું થશે જ નહીં. હંમેશા એ મુસીબતમાં રહીને એવું જ આપણે કરવા માંગીએ, એવું મમ્મીને લાગે છે. એટલે જ કદાચ છે ને સારા ઠેકાણા જો અત્યારે તો તોય મળી જાય છે, પણ હવે વધારે મળવાના નથી. હા,
સ્પેશિયલી મમ્મીના સ્વભાવના કારણે. મને તો એવું લાગે છે કે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો થોડાક સમયમાં પછી ભાઈને કોઈ દેવા તૈયાર નહીં થાય. પછી બેસશે હાથ ઉપર હાથ ધરીને. અત્યારે મને એવું લાગે છે ને કે આ કરતાં તો છે ને મારે આ ઘરમાં જ ના રહેવું જોઈએ, આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. કારણ કે જે માણસોને આપણી કદર જ નથી એ ઘરમાં રહીને ફાયદો શું? જો સાગર, તમારી વાત બધી સાચી છે, પણ આવા વિચાર ન કરાય. હવે જેવું બી છે આપણું ઘર છે એટલે આપણે તો વિચારવું જ પડશે. તમે અશોકભાઈ સાથે વાત કરો ને એકવાર. મને નથી લાગતું એ પણ માને. એને પણ એવું જ લાગે છે કે હું એનો નાનો ભાઈ છું, પણ હંમેશા ખરાબ જ કરું છું એમનો. હા, કદાચ મોટા ભાઈ છે ને તમે એમના નાના ભાઈ છો, એમને સલાહ આપશો તો કદાચ એમને બી સારું નહીં લાગે. પણ તોય આપણે કંઈક કરીશું. પછી તો જે નસીબમાં હશે એ થશે જ. હા, કેમ નહીં? એમ કે હું એકલી કરું, આ એકલા થયા હું નથી કરતી, દેખાતું નથી. આ લોકો થોડા ઘરમાં જોવા આવતા હોય કોણ શું કરે શું નહીં. હા, હાલી મળી ત્યાં. મમ્મી હા બેટા, શું કરો? આ જો બસ રોટલા ને રોટલી કાંઈક બનાવું, શાક બની ગયું છે. તને ભૂખ લાગી છે ને? હમણાં દઈ દઉં. ના ના, મને ભૂખ નથી લાગી, પણ હવે તમારે આ ક્યારે માથાકૂટ મૂકવી છે? મારે તો કરવી જ નથી આ માથાકૂટ, પણ શું કરું, કરવી પડે એમ છે. જ્યાં સુધી તારી વહુ નહીં આવે ત્યાં સુધી મારે હારું તો કામ કરવું જ પડશે ને બેટા. મમ્મી, હા મારી વહુ તો આવે છે, પણ તમે બધાની વાત માની જાઓ ને. શું વાંધો છે? મારા જો લગ્ન થઈ જાય તો આ રાંધવાની ઉપાધિ તો જાય. તારી વાત હાશીશ બેટા, પણ તને ખબર ને આ તારી બેન એટલે મારી દીકરી. આપણે બેનને હાહરે વળાવી ત્યારે આપણે બધું વિચાર્યું હતું કે એ કોઈના દબાણમાં ન રહે, એને કોઈનો શબ્દ ન સાંભળવો પડે, એને ત્યાં ઇજ્જત મળે. એમ આપણે તે કોઈકની દીકરી આવે ને એને આપણે ઇજ્જત આપવાની છે, એને આપણે દબાણ નથી દેવાનું. તો પણ આપણે ક્યાં કેવી છીએ કે એને દબાણ આપશું, કામની ભે કરશું, એને ટોર્ચર કરશું કે હેરાન કરશું? કોણ કહે છે? હા, હું નથી કહેતી, તો હું થોડી એને કઈ હેરાન કરવાની છું. તો પછી તમે ના શું કામ પાડો છો? મારા જવો લગ્ન થઈ જાય ને તો તમને ખબર છે ને આ બધા આપણા હગાવાળા સોસાયટીવાળા બધા કેવી કેવી વાતો કરે છે. એ એક તો આપણી મારી ઉપર જે દાગ લાગ્યો છે એ ભૂહાઈ જાય. વાત હાશીશ બટા તારી, પણ આ પૌણેલી વહુ હું લેવા લાવું? તને ખબર છે આ રીતિકા છે ને એવું જ વિચારે છે કે કેવી પૌણેલી વહુ તાર હાટું લાવીએ ને એટલે એની હાથે ઠઈ દબાઈને રહે અને એના નખરા બધા સહન કરે. સમજાણું તને? અને એની રીતે આમ રાણીની જેમ રહેવું રીતિકાને. પછી તું મોટો છો અને તારી ઘરવાળી મોટી હો, એને પછી દબાવીને રાખે એ મને પુહાણ નથી ને, એટલે આ બધું કરું છું. મમ્મી, એવું કાંઈ ન હોય, અને કદાચ એવું હોય બરોબર તો ઘર હોય ને ઠામડા તો ખખડતા જ હોય. સમજ્યા તમે? તો માની જાવ ને. હું માનેલી જ છું, તું મને ન મનાય, બરાબર છે? આ રીતિકા જે કરે ને ખોટી વાત છે ને. અમે ઘરની વાત તું બધી ઓલી રોહીને કરવા જવાની શું જરૂર છે એમ કહું છું. મને જેઠ હાટું તમ તાર પૌણેલી હોય તોય કહેજો ને છોકરું નાનું હોય તોય હાલશે. હું લેવા એવી વાતો કરે છે? વાંધો નહીં હોય તોય હાલશે, મારે નહીં હાલે. પણ એમ હું કામ કરો છો? મારે એની હારે જિંદગી કાઢવી છે મમ્મી. એમ કરો મને, તમે માની જાવ ને. મારે માનવાની જરૂર નથી. તું સાનો મનો રે, તાર હાટું તું તારે મસ્ત છોકરી ગોતી હિરોઈન જેવી. જો આ છે ને રીતિકાને જેટલો પાવર છે ને, પણ એની કરતાં હું સોડી હારી ગોતી ને તો ઈશાન મને હેઠી બેસી જાય. એવું મમ્મી, આ તમારી હરીફાઈમાં હરીફાઈમાં જોવો મારી ઉંમર કેટલી વધી ગઈ. હવે તો સમજો. ભલે ઉંમર વધી ગઈ, એટલી બધી ઉંમર નથી વધી ગઈ, બરાબર છે? અને તમને જો એવી આશા હોય કે મને કુંવારી છોકરી મળે તો એ હવે ભૂલી જાયજો, કારણ કે એ સમય હતો ને એ વયો ગયો છે. તો સમજો બે હાથ જોડું માની જાવ. ના રે ના, કુંવારી સોડી જ મળશે. તું ઉપાધિ કરીમાં તું તાર બધું રેડી થઈ જા. હું બેઠીને ત્યાં સુધી તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તું તારા બાપા કેવા બેઠા છે એને કહી દીધું છે આપણે છોકરી આપણા ઘર લાયક મળે ને અને તારા લાયક મળે એટલે એને સાપાણી પી લેવા, કંકુના કરી નાખશું. સમજી જાવ તો વધારે સારું. બાકી હવે તો છે ને હું હાવ કંટાળી ગયો છું હો. તમારે હવે સમજવાની જરૂર છે મમ્મી. તું સમજી જાની, પણ તું હું લેવા હામો થાશો? તારે કાંઈ કરવાની જરૂર નથી. તો એ છોકરીને માગવું આવશે આપણે હારી છોકરીનું, એટલે આપણે ઓકે કરી દઈએ. હું તને બોલાવી દે, તાર બાજોઠે બેસી જાવ, તારે બીજી કઈ મગજમારી નહીં કરું. હા, વાત હું 2 વર્ષથી સાંભળું છું. સમજ્યા તમે? કે નવી છોકરી આવશે. એ પહેલાં કેટલા વર્ષ વહી ગયા ત્યારે તમે એવી જ વાત કરતા હતા. પણ હવે મને નથી લાગતું કે કુંવારી છોકરી મળે. અહીંયા હા પાડી દો બસ. હું તમારી પાસે ને એટલે જ આવ્યો છું.
જો અશોક એ તો આજે નહીં બને ને કાલે નહીં બને, બરાબર છે? મારા ઘરમાં જે રિવાજ છે ને એમ જ રહે, અને આ ઘરમાં જે હું કહે ને એમ જ થાય. રીતિકાને જે પાવર હોય ને એવો પાવર એની પાસે ભલે રાખતી. તમે આમ કહો છો કે હું કહું એમ જ થાય, બરોબર? તો રીતિકા તમે કહો એમ નથી કરતી, બધાય કામ નથી કરતી. એ તો કરવા જ પડે ને. પછી અને બિચારીને એને એના પિયર જવું હોય તો એ નથી જઈ શકતી, એ તો તમને આ ખબર તો છે. ન જવાય. તો પછી મારા લગ્ન થાય તો મારી ઘરવાળી આ ઘરમાં આવે તો એને જ્યાં જવું હોય ત્યાં જઈ તો એકે, અને તમારે આ બધા ઢવડા કરવા નહીં. વાત હાશીશ તારી, પણ ઈ જો તારી વહુ પૌણેલી હારે તને પૌણાવશું ને એટલે આ રીતિકાને બાનું જડશે, ઈ એને સંભળાવ્યા કરશે, બોલ્યા કરશે. આજ સવારે અમે હું તારી હારે શું બટા, કાલ અમારી આંખ ઉસાઈ ગઈ તો તારી હારે કેવું વર્તન કરે એનો ભરોસો તને કેવો છે? મમ્મી સારું વર્તન જ કરે, હજી લગ્ન મારા નથી થયા, તમે આવું વિચારો છો? એવું થોડું હાલે. તમને કાલ હું થવાનું છે ખબર છે કઈ? તું મારી ઉપાધિ કરીમાં હું તારી ઉપાધિ કરું છું ને બસ બહુ છે, બરાબર છે? બહુ વાયડો ન થા. જા તારું કામ હોય ને કર, જા, મને મારું કામ કરવા દે. આવ્યો મોટો. આજે તો સમય મળે ને સાંજે સત્સંગ કરવા જવું જ છે. ઘરે બેહી મગ આવો આવો વિજયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, અમે તમને છે ને જય શ્રી કૃષ્ણ કરવા નથી આવ્યા. શું થયું હવે છે ને તમે વિજયભાઈ? તમારો સ્વભાવને થોડો સુધારો. હવે વિજયભાઈ મારો સ્વભાવ તો જેવો છે એવો જ છે. શું થયું? અમને કેમ ફરક લાગે છે? એટલે તમારા સ્વભાવમાં બહુ ફરક પડી ગયો છે. હવે આ તમે શું કામ મારી ઘરવાળીને તમે ચડાવ કરો છો? તમારી ઘરવાળી એટલે હર્ષાબેન ને? હા તો હર્ષાબેન એટલે તો બીજી કોણ છે મારી? હા, કઈ નવી નવી વાતો કેમ લાવો છો તમે આ બધી? મારી બીજી કોઈ ઘરવાળી છે? આ જે પણ કર્યું છે ને આ ડોસીએ કર્યું છે. આ ડોસી કઈ ઓસીની નથી. એક વાત કહેતો તું મને, હે, આ જ્યારે હોય ત્યારે મારી બાઈને હું કામ ચડાવ કરે છે? આ કોકનું ઘર બાંધતું હોય તો બંધાવા દેવાય ને. આ હું કામ તોડવા ઉપર ઊભી થઈ છો? આ એક તો માથામાં થોડા એવા થોડા પણ મગજમાં હજી શાંતિ નથી. આ કોકના કોકનું ઘર બાંધે ને એમાં તમને રસ જ નથી. આ તમને શું કામ કહું છું, તું છે તું હેરાનગતિ વાળી. પણ તમે ફોડ પાડીને કહો કે મેં શું કર્યું છે? આવ્યા ત્યારના બેવ જણા મંડાણા છો. મેં તો નથી હર્ષાબેનને કાંઈ કીધું ને નથી તારી ઘરવાળીને કીધું. થયું છે હું ઈ કયો મને. હા તો એમને બધી વાતો બહાર આવે છે. અરે પણ તમારે હવે છે ને ભજન કીર્તન કરવાનો સમય આવી ગયો છે. કોઈના ઘરમાં માઠા મારવાની જરૂર નથી. વિજયભાઈ હું નવરી હો ને તો મંદિરે જ જવાના વિચાર કરતી હો, પણ આ તમે અચાનક આ વાવાઝોડું લઈને કેમ આવ્યા છો? શું આ થયું? તો સાંભળ, હું કહું તને, ઈ નહીં કે. આમ જો તે છે ને અમારા માને અને મારી ઘરવાળીને કીધું છે કે તમે જો છોકરાવાળી બાઈ ઘરમાં લાવશો ને તો પછી છે ને આ નાની વહુ ઘરમાં તાંડવ કરશે, આ ઘર પોતાના નામ ઉપર કરાવી લેશે અને મોટાને તો ગણશે પણ નહીં. મેં તો આવું કાંઈ નથી કીધું. મેં તો હર્ષાબેનને એમ કીધું કે જો તમે કોઈક છૂટાછેડાવાળી કે છોકરાવાળી લાવશો ને તો એ મજબૂરીમાં તમારું ઘરમાં રહેશે એમ કીધું તું મેં. ભોળી બનવાનું રેવા દે, ભોળી બનવાનું રેવા દે, સારી નથી લાગતી. હા તમે આવું બોલો ને સારું નથી લાગતું. એને કેવી કેવી માંગો આવીને કેવી કેવી વાતો આવીને તો બધી અમારી ઘરવાળી ના પાડે છે. આ તમારા લીધે જ આ તમારા બધા વિચાર છે ને એનામાં આવી ગયા છે. હા, વિજયભાઈ બહારની વાતો સાંભળીને આમ ઝઘડવા ન અવાય. બની શકે કે આપણા સંબંધ સારા છે ને એ તોડાવવા માટે લોકો આવી વાત કરે. હર્ષાબેનને એકવાર પૂછો, જો એ એમ કહે કે હા મેં આમ કીધું તું તો હું માનું, બાકી મેં એવું કાંઈ નથી કીધું. તમે કયો આ છો એવું. તમારી છે ને ખાલી મારા ઘરની વાત નથી, આજુબાજુ સોસાયટીમાં બધા જ તમારી વાતો કરે છે ને એટલે મારે તમને કહેવા આવવું પડ્યું. બધાના ઘરમાં જ તમે ડખા કર્યા છે. ઓલા સંગીતાબેનને ત્યાં ખબર તમે હું કર્યું તે? એમાં શું થયું? અરે એની વહુની પર ફરિયાદ આવેલી છે અમારી પાસે. કહેતી હતી કે અમારી વહુને ચડાવે માર્કેટમાં શાકભાજી લેવા જાય ત્યાં. હું તો કોઈ દી કોઈને ચડાવતી નથી અને તમે લોકો કામ મંડાણા. હા, આની વહુ મળી હતી અને એણે મને કીધું હતું કે બા તમે મારા સાસુને એમ કહો ને કે ભલે કોઈ છૂટાછેડાવાળી મળે તો એની હારે કરાવી દે તો મારા ઘરમાં બાય આવે તો મને કામમાં રાહત રહે. અને એટલે જ તો એનું સાંભળીને મેં હર્ષાબેનને સમજાવ્યા હતા. તો પછી આ ચડાવવાવાળી વાત ક્યાંથી આવી? તો શું કામ મારી ઘરવાળી ના પાડે છે? મારા દીકરા માટે સાથે દીકરો લઈને એક 6 મહિનાનો દીકરો લઈને એક વાત આવી હતી, મારી ઘરવાળી તરત ના પાડી દીધી. અરે પપ્પા તમે તો દીકરાવાળી છોકરી બતાવી હશે. અરે મેં તો માત્ર છે ને છૂટાછેડા થયા હતા. અરે છોકરી સંસ્કારી હતી, સારી હતી તો પણ મમ્મી ના પાડતા હતા. શું કામ? તો કે આમના કારણે. આ બધી વાત ખોટી છે. મેં તો એને બધી સાચી સલાહ આપી હતી પણ એ ખબર નહીં. અને હા, હર્ષાબેને જ કીધેલું કે મારા ઘરે કોઈ વખત મારા છોકરા માટે, મારા આસ્કા માટે છૂટાછેડાવાળી કે છોકરાવાળીને તો હું લાવીશ જ નહીં, કાચી કુમારી લાવીશ એવું એ બોલ્યા હતા. મેં કાંઈ નથી કીધું એ બધું છે વિજયભાઈ. ને તમારા લીધે જ બોલે છે.
સાગર આ છે ને એમ નહીં માને. હવે છે ને એના મકાન માલિકને આપણે કહેવું પડશે અને એનું ઘર જ ખાલી કરાવી દઈએ હવે. હા હવે છે ને તમારે જ્યાં રહેવું ને ત્યારે જો આ તમારું ઘર હું 1 તારીખે ખાલી કરાવી દઉં છું. પણ હું ક્યાં જઈશ અને મેં એવું નથી કર્યું, હું તમને સાચું કહું છું. ખબર એ વાત બોલે હાલો. એ તમારે જ્યાં જવું ને ત્યાં જજો. હે ભગવાન, આ કેવું વાવાઝોડું આવ્યું. રીતિકા છે ને તારે બાર બહુ વાતો નહીં કરવાની કે તું એમ કેમ કહેશો પેલા ભારતીવાને કે આખા ઘરનું કામ તું એકલી જ કરો છો, હું કાંઈ નથી કરતી. જો મમ્મી હવે જે કીધું એ તો સાચું જ છે ને, અને વાત રહી મારે વાત ના કરવાની તો હવે મને આ ઘરની પડી છે, હું આ ઘરનું વિચારું છું, અશોકભાઈનું વિચારું છું, એટલે જ બધી વાતો કરું છું. હા અશોકભાઈનું વિચારું છું એટલે એવું જઈને કહેવાનું કે ગમે એવી પરણેલી છોકરી હોય છોકરાવાળી હોય તો તમ તાર કહેજો મારે જેટનું હું કરાવી દઈશ. હવે જો છોકરી સંસ્કારી હોય તો લગ્ન કરવામાં વાંધો શું છે? હા વહુની વાત સાચી જ છે ને, પણ તને વાંધો શું છે? કદાચ પરણેલી હોય ને છૂટું થઈ ગયું હોય અને સારી સંસ્કારી હોય તો તને વાંધો શું છે? તમે છે ને વહુનો સાથ નો પૂરો બરાબર છે, સાના માના જ રહો, ઘરમાં તમારે બોલવાની જરૂર. સાનો માનો રહ્યું છું ને એમાં જ તકલીફ થઈ છે આ બધી. હા અને હા. મમ્મી, મારી વાત સાંભળો. શું એકવાર પરણી ગયેલી સ્ત્રી સંસ્કારી ના હોઈ શકે? શું એને બીજી વાર લગ્ન કરવાનો અધિકાર નથી? અરે જો સારા ઘરની અને સંસ્કારી છોકરી આવી જશે ને તો આપણું ઘર ઉજાળ છે, 5 લોકોમાં આપણી નામના કરશે. પણ તમે પ્લીઝ સમજી જાઓ, હવે દિવસે ને દિવસે અશોકભાઈની ઉંમર જતી જાય છે. આ હા પાડી દો ને તો બધું ઠીક થઈ જાય. કેટલી કેટલી વાતો આવે છે અને તું બધામાં જ ના પાડે છે. તો શું કરવું હવે? કુમારી છોકરી કઈ મળવાની છે અત્યારે? હો તમે તો છે ને મૂંગા જ રહો, તમને કીધું ને એકવાર, અને મને ખબર છે તમે હું લેવા કહો છો જબરદસ્તી અશોકના લગ્ન કરવાનું. શું કામ? હા કે પછી છે ને પરણેલી આવે એટલે એનું કયા ઘરમાં હાલે નહીં, રીતિકાઓ જેમ કે એમ એનું હાલે, કારણ કે કાલ સવારે તો મારું તો હાલવાનું જ નથી. હા હું મારા પગ હાલે ત્યાં સુધી મારું હાલવા દેશે, કારણ કે ખબર છે હા હું મને હાથ પગ હાલે એ કામ કરે ત્યાં સુધી જીભ હકારશે, પછી એટલે પછી આવનારી વહુને કાલ સવાર દબાવે, એમ થોડું હાલે. અરે એવું કાંઈ નથી મમ્મી, આ તમારા મનની માનસિકતા એવી છે, બાકી તમે સમજો છો ને એવું કાંઈ નથી. બેટા આને કઈ સમજાવવાને? આ બે આગળ ભાગવત છે આ બધી. હો આ જૂના જમાનાની છે ને એટલે એનામાં ક્યારેય નવા વિચાર નહીં આવશે. મને છે ને બોલાવતા નહીં, નકર મને બોલતા આવડે બરાબર છે. બહેન ની મોર ભાગવત છે ને. શાંતિ રાખો ને, અશોકભાઈનો ફોન છે. હા અશોકભાઈ, હા ક્યારે આવો છો ઘરે? હા કેટલું મોડું થઈ ગયું છે, ક્યારના ગયા છો તમે? અરે મોડું તો છે ને તમે લોકોએ બધાએ મળીને મારું કરી નાખ્યું. હા શું બોલો છો? કંઈક સમજે એવું બોલો. મોડું થઈ ગયું છે. અરે જો ભાઈ, હવે જેમ બને એમ જલ્દીથી જલ્દી ઘરે પહોંચો, આપણે બહાર જવાનું છે, થોડું કામ છે. તો મારે હવે ઘરે નથી આવવું. તો ક્યારે આવવાના છો? અત્યારે નથી આવવાના તો? કોઈ દિવસ નહીં. હા અરે મારી જિંદગી છે ને આખા ઘરે મળીને હાવ ઝેર બનાવી નાખી હતી, અને હવે સર હું તમને કહી દઉં છું કે હવે હું એ ઘરે કોઈ દિવસ પાછો નહીં આવું, અને હવે આ શહેરથી થોડોક દૂર જઈને આત્મહત્યા કરી લઈશ બસ. હા શું બોલો છો? ગાંડા જેવી વાત કરો છો. જો ભાઈ આવો વિચાર ના કરે. હા આવું બધું તો ચાલ્યા કરે. જો તમે કોઈ દી મારો વિચાર કર્યો તો? હા તમે ઘરે આવતા રહ્યો, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. અત્યાર સુધી શાંતિથી વાત કરી પણ કોઈએ મારી વાત માની? અફસોસ થાય છે કે મારો જન્મ એ ઘરમાં થયો. અરે જો ભાઈ, તમે છે ને અત્યારે ભાવુક થઈ ગયા છો. તમે શાંતિથી મગજથી વિચારો. જો ઘરે આવી જાઓ, નગર કયો તમે છો ક્યાં, હું તમને લઈ જાઉં. હું નહીં કહું, અને હવે હું મારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખી, મને ગોતવાની કોશિશ નહીં કરતા, હું ફોન મૂકું છું. અશોકભાઈ એટલે ભણાપની વાત કરો. કપાઈ ગયો છે અરે ફોન. પણ બેટા શું થયું છે? શું વાત કરી એને તારી સાથે? હું વાત થાય તું હું આટલો બધો રાઈડ ઉપાડતો તો? મોઢામાંથી કંઈક બોલ ને તું. અત્યાર સુધી જે વાતની આપણે બીક હતી ને એ થયું છે. અરે પણ એની શું બીક થયું? હતી. અશોકે હું કીધું શાંતિથી વાત કર અમને. મમ્મી, અશોકભાઈનો ફોન હતો, એણે મને એમ કહ્યું છે કે હવે છે ને આજ પછી આ ઘરમાં કોઈ દિવસ નહીં આવે. નહીં આવે એટલે? શું? પણ કેમ? હું કામ નહીં આવે? શું કર્યું આપણે? કારણ કે એને આ ઘરમાં સમજવા વાળું કોઈ જ નથી. એના લગ્નની આ ઘરમાં કોઈને ચિંતા નથી. વાહ, ચિંતા કેમ નથી? આ રાત દિવસ તો હું કગળું છું કે ભાઈ કોઈ ખારી છોકરી મળે તો આપણે લગ્ન અરે કરી એ બધી વાત નથી સાંભળવી મારે, પણ એ ક્યાં છે, ક્યાં ગયો છે, એને કીધું શું એ વાત કર પહેલા તું. કાંઈ નથી કીધું. એણે કીધું છે કે હવે મને શોધવાની કોશિશ નહીં કરતા. હું આ ફોનમાંથી સિમ કાર્ડ પણ કાઢું છું અને આજ પછી કોલ પણ નહીં કરું. અને એ તો મને ત્યાં સુધીનું કહેતા હતા કે હવે છે ને હું આત્મહત્યા કરી લેવાનો છું. અરે બેટા હું ફોન કરું પાછો એકવાર. અરે કરો.
ટ્રાય કરી જુઓ. આટલું બધું અશોક કેમ બોલ્યો પણ એને કોઈ કંઈ કીધું જ નથી આપણે. તમારા કારણે આ જે પણ કાંઈ થયું છે ને તમારા કારણે થયું છે મમ્મી. અરે કુંવારી પણ છોકરી શીશો આવે કુંવારી છે. છોકરી કુંવારી છોકરી અરે કુંવારી છોકરી નથી મળતી તો પરણેલી તો મળતી હતી ને. બિચારાનું ઘર બંધાતું હતું તો ઘર નતું બંધાવા દેવું તમારે. અરે બેટા એનો ફોન સ્વિચ ઓફ આવે છે તું કાંઈ રસ્તો કરે નો. શું રસ્તો કરું પપ્પા, શું રસ્તો કરું? આ જે પણ કાંઈ થયું છે ને મમ્મીના કારણે જ થયું છે મારા. મારા કારણે શું થયું? મારી પાસે આવ્યો હતો મેં એને એમ કીધું કે તારું કામ કરતું હતા તારી હાટું હું છોકરી હારે મારી ગોતી. પણ ક્યારે ગોટ છે એ આપને મૂકીને વયો ગયો એને એનો સ્વિચ ઓફ કરી દીધો ફોન. હજી હવે ગોટ છે તું એના માટે? તને 1000 વાર કીધું કે માની જા પણ એકની બે નહીં થઈ તો નહીં જ થઈ તું. હજે મારો દીકરો મેં ગુમાવ્યો છે. પણ એક અશોક વાત છે મમ્મી, અમે બધા તમને કહેતા હતા, તમને તો અમે જ ખોટા લાગતા હતા, પણ અમને તો ખબર જ છે. અરે હર્ષોકભાઈ આમ એકલા ક્યાં સુધી જિંદગી વિતાવે? એમને બી તો કોઈ જોઈએ ને. અને એટલે જ હું કહેતી હતી હવે આ ઉંમરે એકદમ પરફેક્ટ છોકરી મળવી તો બહુ મુશ્કેલ છે. એટલે સંસ્કારી છોકરી મળતી હતી તો તમને વાંધો શું હતો? હવે જુઓ કેટલું બધું થઈ ગયું. એમને તો એવું જ હતું કે આપણે બંને છે ને અશોકભાઈ માટે વિચારતા નથી, સારું કોઈ દિવસ વિચાર્યું જ નથી. પણ એમને કોણ સમજાવે કે હકીકતમાં અમે સારું જ વિચારતા હતા. મારો પણ મોટો ભાઈ હતો, મારો કઈ દુશ્મન નહોતો એ. અરે પેલા વિનુભાઈને હું જવાબ આપીશ એ મને એમ કહેતા હતા પરણેલી છે અને 6 મહિનાનો છોકરો છે, છૂટું થઈ ગયું છે તો પણ તે ના પાડી. સાગર એક છૂટું થઈ ગયેલી છોકરી લાવી તો પણ તે ના પાડી. પપ્પા હવે શું કરવું મારે? એક કામ કરીએ, અત્યારે જ આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ, કેસ લખાવીએ અને આ જ્યાં લાસ્ટ લોકેશન પહોંચી હોય ને ત્યાં જઈએ. ફોન બંધ થયો છે તો એ તો ખબર પડશે ને કે ક્યાં ફોન બંધ કર્યો છે. ચાલ બેટા આપણે પોલીસ સ્ટેશન જવું પડશે. હા હે ભગવાન, મારા કારણે આ બધું થયું. અત્યાર સુધી મારી આંખ ન ખોલી. રીતિકા મમ્મી જુઓ, તમે ભલે આજ સુધી નહીં સમજ્યા પણ હવે સમજી જાઓ. અને અશોકભાઈ મળી જાય ને, ભગવાન કરે એ મળી જ જશે, પણ પછી તમે એમની સાથે વાત કરજો શાંતિથી. હા